હળાવ ડાબોડી આવ ડાબોડી ને તમે નથી ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો હંમેશા એવી ફરિયાદો કરતા રહે છે કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે, ગુજરાતમાં અધિકારીઓ સાંભળતા નથી. અને તાજેતરની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને કામ કરવાની તાકીદ પણ કરી હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ઉચકવાની પણ વાત કરી હતી. હવે જૂનાગઢના વિસાવદર નગરપાલિકાની અંદર એક એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે ચર્ચાનો વિષય બન્યો છે અને એ બતાવે છે કે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે હવે મારામારી સુધી વાત પહોંચી ગઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. વિસાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભાજપના એક ઉપપ્રમુખ ચીફ ફાયર ઓફિસરની કેબિનમાં જઈને રજૂઆત કરવા માટે ગયા તો એટલો બધો હોબાળો મચ્યો કે ઝપાઝપી થઈ ગઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ અને ઉપપ્રમુખે ચીફ ફાયર ઓફિસર ઉપર છરી બતાવવાનો પણ આરોપ લગાવ્યો. હવે વિડીયોની અંદર શું થયું છે એ પહેલાં તમે જોઈ લો. નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? હળાવ ડાબોડી આવ ડાબોડી ને તમે નથી પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા કેનો ન્યાય છે? જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી. અરે જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો. તમે હું છો? અરે હું છું એક પણ પૈસો કરીને એમના લાવ્યા તમે અહીંયા છરી લાવો ને લેખિત આપો મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખિત આપો. અરે ગાળો બોલો છો તમે આવીને? બોલાય બધું બોલાય. છરી કાઢો બોલો. કાઢો છરી કાઢો. નહીં કાઈ કાઢવી નથી. છરી કાઢો 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 છરી કાઢો. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ બાબતે વિસાવદર ભાજપના ઉપપ્રમુખ રમેશ માંગરોલિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે શહેરના વિકાસ કામોના ટેન્ડર છે એ ઘણા સમયથી પેન્ડિંગ હતા, જે બાબતે અમે કેટલાક સભ્યોની સાથે ચીફ ફાયર ઓફિસર પ્રકાશ વઘાસિયાને રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ એમણે અમારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને અમારી પર છરી બતાવીને હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો એવો આરોપ રમેશ માંગરોલિયાએ લગાવ્યો છે. બીજી તરફ વિસાવદરના ચીફ ફાયર ઓફિસર પ્રકાશ વઘાસિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ ઉપપ્રમુખ છે રમેશ માંગરોલિયા એ એન્જિનિયરો દ્વારા જે કામ થાય છે એમાં દખલ અંદાજી કરે છે અને ગેરકાયદેસર અને ખોટા બિલો પાસ કરાવવા માટે દબાણ કરતા હતા અને એટલા માટે મેં ગુસ્સે થઈને એમને નોન સેન્સ ગેટ આઉટ પણ કહ્યું છે એવું ચીફ ફાયર ઓફિસરે કીધું છે. અને આની અંદર એટલો બધો હોબાળો વિડીયોમાં દેખાઈ રહ્યો છે કે ચીફ ફાયર ઓફિસર એવું બી કહેતા સંભળાઈ રહ્યા છે કે તું તો બે પૈસામાં વેચાઈ ગયેલો માણસ છે. હવે આ વાતમાં એટલો બધો હોબાળો મચ્યો છે કે આ વાત પોલીસ સુધી પહોંચી છે અને બંને પક્ષોએ સામે એકબીજાની સામે ફરિયાદ કરી છે. હવે વધારે તપાસ પોલીસ કરી રહી છે, પણ મૂળ વાત એ છે કે આ ચિત્ર જે સામે આવ્યું છે એ અધિકારીઓ અને નેતાઓ વચ્ચેની ગજગ્રહનો એક મોટું ઉદાહરણ છે કે અધિકારીઓ ગાંઠતા નથી એવું જે વારંવાર આ લોકો ફરિયાદ કરે છે અને અધિકારીઓ એવો દાવો કરે છે કે આ બધા નેતાઓ છે એ ખોટા બિલો પાસ કરાવવા માટે દબાણ કરતા રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.